તો હિટ એન્ડ રનના નવા નિયમના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાળ જારી છે। ત્યાં સુરતમાં 50% રૂટની સિટી બસો કાર્યરત છે। નવા નિયમના વિરોધમાં બસ ચાલકો પણ વિરોધમાં જોવા મળી રહ્યા છે। શહેરમાં હજુ પણ 50% સિટી બસ ચાલકો હડતાળ પર છે। 50% ચાલકોની હડતાળને પગલે રેલવે સ્ટેશનની બહાર મેળા જેવો માહોલ છે। મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો દેખાઈ રહ્યો છે। ગઈકાલે મેયરે પણ ડ્રાઈવરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। તો ટ્રક ચાલકોના આંદોલન વચ્ચે સમજાવટના પણ પ્રયાસો થઈ રહ્યા છે। ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને પહેલ કરી છે। આંદોલન કરતા ટ્રક ચાલકોને સમજાવાશે। એસોસિએશનના પ્રમુખે કહ્યું કે અકસ્માત અંગેનો કાયદો માત્ર ટ્રક ચાલકો માટે નથી। એસોસિએશને ટ્રક ચાલકોને અપીલ કરી છે કે હાલની સ્થિતિએ ગુજરાતમાં 40% ટ્રક ચાલકો આંદોલન કરી રહ્યા છે। અત્યારે ખૂબ જ નાજુક પરિસ્થિતિ થઈ ગઈ છે। સરકાર આ બાબતની ચોખવટ કરે તો ચાલકોને એક શંકા એમના મનમાં છે એનું નિરાકરણ થાય અને એ લોકોને એમ થાય કે એની અંદર એ લોકોને એમની જે ગેરસમજ છે દૂર થઈ જાય। આ કોઈ કાયદો છે એ માત્ર ટ્રક ચાલકો ઉપર નથી, આ તો સ્કૂટર, વાહન, કોઈ બી જાતના વાહનો ચલાવતા ઉપર કાયદો છે અને એમાંય ખાસ કરીને ફેટલ કેસીસ અને એમાં ફેટલ કેસ કરીને લોકો ભાગી જાય એના માટે છે। બાકી તો આનું સામાન્ય અકસ્માતનું પ્રાવિધાન હતું એ તો પહેલા પણ કાયદામાં હતું ને આજે પણ છે। એટલે નવી આચારસંહિતા લોકો લાવ્યા છે, એની અંદર નવી કલમના ઉમેરાથી ડ્રાઈવરોને કંઈક થોડી ગેરસમજ થઈ હશે કાં તો પૂરેપૂરી સમજ નહીં મળી હોય, એ સમજાવવાનો હું તમારા બધાના માધ્યમોથી આ પ્રયત્ન કરું છું। તો હડતાળની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરી। ટ્રક ચાલકો નવા નિયમ અંગે અસમંજસમાં છે। હિટ એન્ડ રનની વ્યાખ્યાથી અસમંજસમાં છે। ટ્રક ચાલકોને સમજણ આપવા માટે અમારા પ્રયાસો જારી છે। એટલે અમે બધાને સમજાવ્યું છે, અમે અમારે બધાને સર્ક્યુલેટ બી કર્યું છે કે તમારે કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ થાય તો નજીકના પોલીસ સ્ટેશન, કોર્ટ કે મેજિસ્ટ્રેટ પાસે જઈને તમે કહી શકો છો કે અહીંયા અકસ્માત થયો છે, જેથી કરીને તમે એક હિટ એન્ડ રન વાળી કેટેગરીમાં ના આવો અને તમારી ઉપર આ કલમ લાગુ ના પડે। તો હિટ એન્ડ રનના નવા કાયદાને લઈને રાજ્યભરના રોડ પર થંભી ગયા ટ્રકના પૈડા। કેન્દ્ર સરકારના અકસ્માતના કાયદાનો વિરોધનો પડઘો ગુજરાતમાં પડ્યો। વહેલી સવારથી જ ગુજરાતમાં ઠેર ઠેર ડ્રાઈવરોની હડતાલ જોવા મળી। સુરત, રાજકોટ, મહેસાણા, ગીર સોમનાથ, નવસારી સહિતના કેટલાક વિસ્તારોમાં ટ્રક અને બસ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા, જેના કારણે શહેરમાં હજારો ટ્રકોના પૈડા થંભી ગયા। તો ખેડા જિલ્લામાં ખેડા ઇન્દોર અમદાવાદ હાઈવે પર ચક્કાજામ કર્યો। ખેડા પાસેના નેશનલ હાઈવે પર ટ્રક ચાલકોએ ટ્રકો થંભાવી વિરોધ કર્યો। કાયદા અને સજાના કારણે સૂત્રોચ્ચાર કરી કાયદો સુધારો અથવા તો પાછો ખેંચવાની માંગ કરી છે। ટ્રક ચાલકો દ્વારા હાઈવેની સાઈડમાં ટ્રક થંભાવી દઈ ટાયરો સળગાવી ઉગ્ર વિરોધ કરાયો। રોડ પર ટ્રકના ચક્કાજામ સાથે પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી। તો ખેડાના કનેરા ગામ પાસે પણ ડ્રાઈવરોએ દેખાવ કર્યો હતો। આ બાજુ નવસારીમાં ટ્રક ચાલકો હડતાલ પર ઉતર્યા। 2000થી વધુ ટ્રક ડ્રાઈવરોની હડતાલથી લોકોને હાલાકી ભોગવવી પડી। ચીખલી વાંસદા હાઈવે બંધ કરાયો। હાઈવે પર ચક્કાજામ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી। જ્યાં સુધી કાયદો રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। તો સુરતના હજીરા હાઈવે પણ થંભી ગયો। હજારોની સંખ્યામાં ટ્રકના પૈડા થંભી ગયા। મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઈવરો હડતાલમાં જોડાયા। મહેસાણાના ખેરાલુના વૃંદાવન ચોકડી પર દેખાવ જોવા મળ્યા। ખાનગી વાહનોના ચાલકોએ રસ્તા બ્લોક કર્યા। વાહન ચાલકોએ ટાયરો સળગાવી રસ્તા બ્લોક કર્યા। અંબાજી અને વિસનગર, સિદ્ધપુર ચોકડી, અમદાવાદના વાહનો અટવાયા। પોલીસના બેરિકેડથી આડાશ કરી રસ્તા રોકાયા। ગીર સોમનાથથી પણ એક સમાન દ્રશ્યો જોવા મળ્યા। વેરાવળ કોડીનાર હાઈવે નજીક ટ્રકો ખડકાયા। ટ્રક ચાલકોએ વિરોધ કરતા રસ્તા પર ટ્રકનો ખડકલો જોવા મળ્યો। દાહોદમાં ટ્રક હડતાલની અસર જોવા મળી। દાહોદ જિલ્લામાં ટ્રક ચાલકો દ્વારા કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન। દાહોદ ચિત્તોડગઢ નેશનલ હાઈવે ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રસ્તા વચ્ચે વાહનો પાર્ક કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ટ્રક ચાલકો જ નહીં, સુરતમાં બીઆરટીએસ અને સિટી બસ ચાલકો પણ હડતાલમાં જોડાયા। 3 દિવસ સુરતની બીઆરટીએસ નહીં દોડે, જેના કારણે દરરોજ હજારો મુસાફરોને ખાનગી વાહનોમાં જવાની ફરજ પડી।
બુટલેગરો બન્યા છે બેફામ અને નથી રહ્યો કાયદાનો ડર. ભાવનગરમાં બુટલેગરો બેફામ બન્યા છે. ભાજપ નેતાને ધમકી આપી છે. ભાજપ મહિલા કોર્પોરેટરને મારી નાખવાની ધમકી આપી. ઘરે આવી કોર્પોરેટર અને પતિને ધમકી આપી હતી. ઘરે આવીને ધમકી આપતો એક વિડીયો પણ સામે આવ્યો છે. કોર્પોરેટર સેજલબેન ગોહિલે ફરિયાદ પણ નોંધાવી છે. બુટલેગરે ઘર પર પથ્થરમારો પણ કર્યો એવું સેજલબેનનું કહેવું છે. કુંભારવાડા મિલની ચાલી નજીક રહેતા અને વડવા બ વોર્ડના નગરસેવક છે સેજલબેન. બાર 1 વાગ્યામાં એ ભાઈ જે આશીષભાઈ મેઘજીભાઈ પરમાર છે ને એમણે ધમાચકડી બહુ કરી, ખરાબ શબ્દ બોલ્યા ને ઘરે પથ્થરના ઘા આવ્યા ને જોર જોરથી દરવાજા ખખડાયા અને મને જેમ તેમ મારું નામ લઈને ખરાબ શબ્દ કીધા. પછી પીસીઆર આવી ગઈ તો સામે વ્યક્તિ બેઠો હતો તો તી છતાં એને ન લઈ ગઈ તો હું પોલીસ સ્ટેશને પાછી ગઈ. પોલીસ સ્ટેશને મેં જઈને કીધું જ્યાં સુધી તમે એ વ્યક્તિને નહીં લાવો ને ત્યાં હું ત્યાંથી જઈશ નહીં. તો 1 વાગ્યાથી તે 4 વાગ્યા સુધી ત્યાં સુધી હું પોલીસ સ્ટેશને રહી રાતના અને પછી વ્યક્તિને લઈને આવ્યા. તો ભાજપના કોર્પોરેટરના પોલીસ સામે પણ આક્ષેપ. પોલીસ વાન આવી છતાં બુટલેગરને ન લઈ ગયા. પોલીસ સ્ટેશન પર બેસી રહ્યા બાદ કાર્યવાહી થઈ. બુટલેગરના હુમલા અંગે કોર્પોરેટરે કારણો પણ આપ્યા. એનું કારણ એવું છે કે એ લોકો બુટલેગરો છે ને દારૂનો ધંધો જુગાર રમાડે છે અને કુટલખાના હાલે છે અને એમાં એ લોકો વ્યક્તિ એમ કહે છે કે તમે અરજી કરીને રેડ પડાવો છે એમ. અને સ્કૂલમાં દૂષણ થતું એ સ્કૂલ મેં વ્યવસ્થિત કરાવડાવી. સ્કૂલમાં તાર ફેન્સીને એવી રીતે કરાવ્યું એટલે સ્કૂલમાં કાંઈ થાય નહીં. બાળકો માટે મેં બધું વ્યવસ્થિત કરાવડાવ્યું એટલે એ લોકો મારી ઉપર વધારે ઓલું રાખ્યું છે. આણંદ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. પોલીસે કોર્ટને ગેરમાર્ગે દોરી સોનું અને રોકડ રકમ સગેવગે કરી હોય તેવા આક્ષેપો સાથે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. લાખોની છેતરપિંડી કેસમાં પોલીસે 1 કરોડથી વધુની રકમ અને 100 તોલા સોનું ન દર્શાવતા પોલીસ સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. હાઈકોર્ટે રાજ્ય પોલીસ વડા સહિત પીઆઈ કેજી ચૌધરી, પીઆઈ જેવી રાઠોડ, પીઆઈ એમઆઈ પ્રજાપતિ ઉપરાંત કોન્સ્ટેબલ એસવી રાઠોડને નોટિસ પાઠવી. મહિલાઓ સાથે છેતરપિંડી કેસમાં સાક્ષીઓની હાજરીમાં પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરેલા મુદ્દામાલને ચાર્જશીટમાં ન બતાવતા હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. દાહોદમાં 28 વર્ષીય યુવકે ડીપીના વીજ વાયર પકડી આપઘાત કરી લીધો. સ્મશાન રોડ પર આવેલા MGVCLની ડીપી ખોલી અને આ સૂરજ મેડા નામનો એક યુવક છે કે જેણે વીજ વાયર પકડી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ. સૂરજ મેડા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના આંબેડી ગામનો રહેવાસી હોવાનું તપાસમાં ખુલ્યું છે. ભીના કપડાં પહેરી અને ડીપી ખોલી વીજ વાયર પકડી આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે. ઘટના અંગેની જાણ થતાં એએસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી મૃતદેહને પીએમ અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સુરતના ગોડાદરા વિસ્તારમાં પાલિકાની ટીમ અને સ્થાનિક ફેરિયાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ગોડાદરામાં સિનેમા લાઇન રોડ પર દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ અને સ્થાનિક ફેરિયાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. મામલો વધુ વિચકતા પોલીસ બોલાવવાની ફરજ પડી. ભારે ઘર્ષણની સ્થિતિ ઊભી થતાં લિંબાયત ઝોનના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને મામલાને થાળે પાડ્યો હતો. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. પર હજારો ટ્રકના પૈડા થંભી ગયા. મોટી સંખ્યામાં ટ્રક ડ્રાઈવરોએ એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો. સુરતના હજરામાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ટ્રક ડ્રાઈવર ઉતર્યા હડતાલ પર. અકસ્માતના નવા કાયદાના વિરોધમાં હાઈવે પર ચક્કાજામ કર્યો. જ્યાં સુધી નવો કાયદો રદ નહીં થાય ત્યાં સુધી હડતાલ પર રહેવાની ચીમકી ઉચ્ચારી. સુરતમાં BRTS અને સિટી બસના પૈડા થંભ્યા. નવા કાયદાના વિરોધમાં ડ્રાઈવરોનું 3 દિવસનું હડતાળનું એલાન. નવા કાયદામાં વધુ સજા અને દંડની જોગવાઈને લઈને વિરોધ વ્યક્ત કર્યો. સરકારના નવા કાયદાના ટ્રક ડ્રાઈવરોના વિરોધને લઈને સુરત મેયરનું નિવેદન. કહ્યું, અમે અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ. 35% રૂટ પર ડ્રાઈવરો હડતાલ કરતા સમજાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. સુરતીઓને તકલીફ ન પડે તેના માટે કામગીરી કરાશે. રાજકોટમાં હાઉસિંગ બોર્ડ સામે સ્થાનિકોનો વિરોધ. દસ્તાવેજમાં ફ્લેટનો એરિયા 81 ચોરસ મીટર હોવાના દાવા સામે 3.5 મીટર ઓછો એરિયા હોવાના આક્ષેપ. સ્થાનિકોએ ડેવલપર સામે લગાવ્યો ઠગાઈનો આરોપ. વડોદરાના ભયાલીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગંદકી ન ફેલાવવા અપીલ કરી. સરકારી આવાસના લાભાર્થીઓને સ્વચ્છતા જાળવવા અને જ્યાં ત્યાં કચરો ન ફેંકવા જણાવ્યું. સાથે જો કોઈ કચરો ફેંકે તો પોલીસનો સંપર્ક કરવા કહ્યું.
રાજકોટમાં આંગણવાડી ભરતી અંગે મોટું કૌભાંડ થયાના આક્ષેપ. અરજદાર બહેનોએ મેરિટ લિસ્ટમાં નામ જાહેર ન થયાનો આક્ષેપ કર્યો. મુખ્યમંત્રી તેમજ ધારાસભ્યને પણ આ અંગે રજૂઆત કર્યાનું જણાવ્યું. રાજકોટના ધોરાજી નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી. પાણીના ટાંકાની મુખ્ય લાઈન તૂટતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. કુંભારવાડા વિસ્તારની ભૂખી ચોકડી નજીક સ્થાનિકોમાં રોષ. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં. પીએચડીની પરીક્ષામાં ગેરરીતિ મામલે કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યું. કોંગ્રેસે વીસીની ચેમ્બરની બહાર ધરણા પ્રદર્શન